ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો? આજે મિની બ્લોગનો છઠ્ઠો દિવસ છે. હા, હું પેલી એક વાત કહેવા માગું છું કે કાલે મેં વિડીયો અપલોડ નહોતો કર્યો કે કાલના વિડીયોમાં થોડી વોઇસની પ્રોબ્લેમ આવતી હતી, એના કારણે મેં કાલે અપલોડ નથી કર્યો. બાકી આજે સ્ટાર્ટ કરીએ કે આજનો દિવસ સારો જાય ને વોઇસમાં પ્રોબ્લેમ ના આવે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હેલો ભાઈઓ, તો આપણે કામ ઉપર નીકળી ગયા. બાકી આ મારો ભાઈબંધ છે, એની રંજીત કરીને આઈડી હે. આપણે કામ ઉપર મેં કરતો હતો મેં મળી ગયો વચમાં, તો આપણે એને પણ બ્લોગમાં લઈ લઈએ. આપણે નીકળી ગયા કામ ઉપર. અરમાનભાઈ આવા રોડ ઉપર, આપણે જઈએ પછી કામના ઉપર. અરમાનભાઈ આવી ગયા અમને લેવા માટે. ચાલો આપણે નીકળીએ કામના ઉપર. આપણા અરમાનભાઈ આપણે રસ્તામાં જ મળી ગયા હતા, એટલે આપણે નીકળી આવ્યા કામના ઉપર. અત્યારે બોલાય એવી પરિસ્થિતિ નથી, સાહેબ લેટ થઈ ગયા છીએ, જઈએ છીએ ફટાફટ. હેલો ભાઈઓ, સવારની તો બહુ કામ હતું, એના માટે આપણે સવારનો વ્લોગ નહોતો બનાવ્યો. બાકી હવે ટાઈમ મળ્યો, વચના 5 વાગી ગયા અને હવે બહાર આપણે નીકળ્યા. અને ઈરફાનભાઈ આપણે પકોડી ભરાવે, એટલે આપણે પકોડી ખાઈએ પછી જઈએ પાછા શોરૂમમાં. આપણે હવે પકોડી ખાઈને નીકળ્યા પાછા શોરૂમ ઉપર. તમારે પણ ખાવી હોય ને તો ટોલ ટેક્સના આગળ એક બજરંગ પકોડીવાળો, એને વિઝિટ કરી નાખવાની. જોરદાર બનાવે. આપણે જોરદાર પકોડી થઈ ગયા, આપણે ખાઈ આવ્યા. 50 રૂપિયાની વધારે નહીં, પૈસા નહોતા, બાકી ખાઈ લે 100 રૂપિયા. ચાલો આપણે શોરૂમમાં જઈએ. બાકી જોઈ લો, આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો, 7 વાગી ગયા. હવે શોરૂમ બંધ કરશું, ઘેર જવું. અને એક બીજી વાત કે કાલે મેં વિડીયો અપલોડ નથી કર્યો કે વોઇસમાં થોડી પ્રોબ્લેમ આવતી હતી, એના કારણે વિડીયો અપલોડ નથી કર્યો. હા, એના માટે મેં વાયરલેસ માઇક મંગાવ્યું હતું, એ પણ આજે આવી ગયું હોય. મેં વાયરલેસ માઇક આપણે કાલના વ્લોગમાં બતાવીશું. એના માટે આપણે આ વ્લોગ એન્ડિંગ કરીએ.